તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક અંગે મહત્વના સમાચાર। મુખ્યમંત્રી નિવાસસ્થાને સવારથી લઈને મોડી રાત સુધી ચાલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓના ઉમેદવાર સંદર્ભે થયું હતું મંથન। બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા અને બોટાદ જિલ્લાની બેઠકોની થઈ ચર્ચા। 6 જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સીટોની ચર્ચા થઈ। તો નિર્ધારિત સમય કરતા વધુ સમય જતા ગઈકાલે બોલાવેલા અન્ય જિલ્લાઓને આજે બોલાવવામાં આવશે। ગૌતમ જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। ગૌતમ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની ગઈકાલથી તે આવનારા દિવસ સુધી છે એ 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે યોજાવાની છે। બેઠકની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નામો અંતર્ગતનું મંથન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 34 જિલ્લા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 15 મહાનગરપાલિકાના ઉમેદવારોનું મંથન કરી રહ્યું છે। જે અંતર્ગત ગઈકાલે મોડી રાત સુધી આ બેઠક જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે ચાલી હતી। તે અંતર્ગત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાના જે 6 જિલ્લાઓનું ઉમેદવારો અંગેનું મંથન જે છે તે થયું હતું। જે અંતર્ગતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાની જે ચર્ચા જે છે તે ગઈકાલે થઈ હતી। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓની જે ચર્ચા જે છે તે આ પાર્લામેન્ટરી પ્રદેશ બોર્ડની અંદર થઈ હતી અને તે અંતર્ગત અનેક જિલ્લાઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કશ્મકશ થઈ હતી। લાંબી બેઠક જે છે તે ચાલી હતી, મેરેથોન બેઠક ચાલી હતી, જેને લઈને કેટલાક જિલ્લાઓ આવ્યા હતા તેમને આજે ફરી સાંભળવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। અને આજે પણ વિધિવત રીતે આ પાર્લામેન્ટરી પ્રદેશ બોર્ડની બેઠક જે છે તે ચાલશે અને બાકીના જિલ્લાઓનું મંથન જે છે તે આજે થવાનું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार, રાજકોટથી દૂષિત પાણી અંગે સ્થાનિકોનો વિરોધ। ગોવર્ધન ચોક પાસે લોકોએ કર્યો છે વિરોધ। થાળી, વેલણ લઈને મહિલાઓએ નોંધાવ્યો છે વિરોધ। છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યા, પાણીમાં એસિડ અને ડ્રેનેજ જેવી દુર્ગંધની ફરિયાદ। દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાવાની ભીતિ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી લોકોની સમસ્યા છે અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, હાર્દિક, શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે, ઉગ્ર વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। બેન, શું કહેશો? અત્યારે વિરોધ છે, આપણે દ્વારા રસ્તા પર રોકવામાં અમે રસ્તા ઉપર ચક્કાજામ કર્યો છે। શું કે અમને પાણીની પૂરેપૂરી સમસ્યા છે અને પાણી છે છતાં એનો અમે ઉપયોગ કરી નથી શકતા। ગટરનું પાણી અમારામાં પાણી ભરાઈ ગયું છે એટલે અમારે ટેન્કર રોજ મગાવવા પડે છે। આ પાણીનો આ લોકો સોલ્વ કરતા નથી। ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે। બેન, અત્યારે થાળી વેલણ ઓગાડી રહ્યા છે? હા, વિરોધ છે અમારે ગટરના પાણી સોસાયટીમાં ભળી જાય છે એટલા માટે બસ અમે વિરોધ કરીએ છીએ। આટલા સમયથી અમારી માંગ પૂરી થતી નથી। બધા કોર્પોરેટરોને આવીને જોઈ છે વયા જાય છે, પણ અમારે પ્રશ્ન તો એને રહે છે। આજે 2-3 વર્ષથી આ પ્રશ્ન છે। મહિના દિવસ સુધી અમારા અમારા નળમાં ગટરનું પાણી જ આવે છે। લુબના અહીંયા જે છે રસ્તાઓ રોકવામાં આવી રહ્યા છે, રસ્તાઓ ઉપર જે સ્થાનિકો છે તે ઉતરી આવ્યા છે। બીજી તરફ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોમાં પણ આક્રોશ છે। ભૂગર્ભ જળમાં જે છે એ દૂષિત પાણી મળી ગયું છે, ડ્રેનેજનું પાણી મળી ગયું છે અને એમના કારણે અનેક લોકોને ઝાડા ઉલટી થયા છે। જે રીતના સ્થાનિક લોકો છે તેમને પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે એક પણ કોર્પોરેટર તેમના વિસ્તારમાં નથી આવતા અને તેમને લઈને તેઓ છે તે જે અત્યારે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી લોકો છે તે હંગામો કરી રહ્યા છે, રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, પણ એક પણ સ્થાનિક કોર્પોરેટર છે તે નથી આવી રહ્યું, તેમની સમસ્યાનું સમાધાન પણ નથી થઈ રહ્યું। ત્યારે તમામ મહિલાઓ છે તે દૂષિત પાણીને લઈને રોષિત જોવા મળી રહી છે, પોતાનો વિરોધ નોંધાવ્યો છે। રોગચાળાની ભીતિની વચ્ચે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ છે તે તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા જઈશું ત્યાં। Pressure on currencies of major economies as the US dollar strengthened, while commodity prices such as of metal and gold have moderated, financial markets have become more volatile, equities registered a broad-based correction, sovereign bond yields already elevated due to long-run fiscal sustainability concerns,
driven by inflation fears, have hardened across major economies. I now come to the decision of the Monetary Policy Committee. The Monetary Policy Committee met on 6th, 7th and briefly today in the morning of April to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged under the liquidity facility at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. The MPC also decided to continue with the neutral stance. I shall now briefly state the rationale for these decisions of the તો માર્કેટ એક્સપર્ટ જયદીપજી આપણી સાથે જોડાયા છે. જે પ્રકારથી ઈરાન અમેરિકા વચ્ચે સીઝ ફાયર બાદ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, સૌથી પહેલા તેને લઈને આપની શું પ્રતિક્રિયા? બિલકુલ, છેલ્લા 40 દિવસથી જે યુદ્ધની પરિસ્થિતિ હતી અને આજે વહેલી સવારે જે યુદ્ધ વિરામની વાત આવી છે તેનાથી દુનિયાભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારતે પણ એક રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે યુદ્ધની જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેના કારણે ભારતનો કોઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રોલ કોઈ યુદ્ધમાં નહોતો, પણ ઘણી બધી કોમોડિટીના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા હતા અને સપ્લાય ચેન હોય તે પણ સંપૂર્ણપણે ડિસ્ટર્બ થઈ ચૂકી હતી. ખાસ કરીને ગેસની અછતને લઈ ઔદ્યોગિક લેવલે પણ ઘણી બધી અસર ભારતમાં અને ગુજરાતમાં જોવા મળી હતી અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે પણ આસમાને પહોંચી ચૂક્યા હતા. અને આજે વહેલી સવારે જે યુદ્ધ વિરામની વાત આવી ત્યાર પછી ક્રૂડના જે ભાવ છે તે 14 થી 15% ઘટી ચૂક્યા છે. તો આ વાત છે તે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ પોઝિટિવ વાત ગણી શકાય. અને જેવી યુદ્ધ વિરામની વાત આવી ત્યાર પછી તમામ એશિયન રાષ્ટ્રોની સાથે ભારતની પણ જે શેરબજારની શરૂઆત થઈ તે ખૂબ જ તેજી સાથે થઈ. હાલમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે અને અત્યારે હાલમાં જ જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવી અને તેમાં વ્યાજ દરમાં કોઈ પણ જાતનો વધારો નથી કરવામાં આવ્યો તે પણ ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય. કારણ કે જે રીતે ફુગાવાનો દર વધી ચૂક્યો હતો અને ઘણી બધી કોમોડિટીના પ્રાઇસ ઉપર આવી ચૂક્યા હતા તેને લઈ અને આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તેવી પણ એક શક્યતા સેવાઈ રહી હતી. પણ જે રીતે રિઝર્વ બેંકની પોલિસી આવી છે અને વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે તે પણ એક સાનુકૂળ બાબત ગણી શકાય. બિલકુલ જયદીપજી, આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યા છે, સારા સમાચાર પણ છે, પણ તેની પાછળના કારણો અને જે મૂળભૂત કહી શકાય કે ક્રાઇટેરિયા છે તેની જો વાત કરવામાં આવે. બિલકુલ, યુદ્ધની જ્યારે શરૂઆત નથી થઈ ત્યારે એપ્રિલ મહિનામાં જે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવે તેમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે તેવી એક શક્યતા સેવાઈ રહી હતી. પણ છેલ્લા 1 મહિના દરમિયાન યુદ્ધની પરિસ્થિતિને લઈ અને ફુગાવાનો દર વધી ચૂક્યો હતો તે પરથી આજે અપેક્ષિત જ હતું કે વ્યાજ દરમાં કોઈ પણ રાહત આપવામાં નહીં આવે. પણ યુદ્ધનો સમય જો લાંબા સમય સુધી ચાલે તો બની શકે કે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે. તો આજની જે પોલિસી છે તે પ્રમાણમાં ઘણી સૂચક ગણી શકાય અને આગામી સમયમાં જો ફુગાવો કંટ્રોલમાં આવશે તો ફરીથી વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા પણ ઊભી થઈ શકે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી ભારતીય શેર બજારમાં મોટો ઉછાળો આવ્યો છે, સેન્સેક્સમાં 2500 થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં 750 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.